નમસ્કાર મિત્રો મહાવીરસિંહ સિંધવ મૃત્યુ કેસ છે. ગુજરાતમાં તેની ચર્ચા છે કે 8 જૂન રાત્રે શું થયું હતું. હું ધાર્મિક અને મારી સાથે કૃણાલ રાઠોડ અમે બંને એ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહાવીરસિંહ સિંધવ જે ઘરમાં ભાડે રહેતા હતા અક્ષર લક્ઝુરિયામાં, એ સ્થળ પર અમે ગયા હતા. લોકોના સવાલ હતા કે તમે શું જોયું, તમે ત્યાં પહોંચ્યા ત્યારબાદ ત્યાં પરિસ્થિતિ શું હતી, તમે પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા. આ તમામ બાબત અમે તમને કહેવા માટે આવ્યા છીએ. એ ઘટના શરૂ થઈ ત્યારથી લઈ એ રિપોર્ટિંગ, ઘણા દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા, તેની પાછળના કારણો પણ અમારે તમને કહેવા છે. અમે શું જોયું તમામ બાબત શરૂ કરીએ. કૃણાલ, પહેલાં તો એ કહેશો કે આપણે આ ઘટના કવર કરી, આપણે એ સ્થળે ગયા, તમને શું નવું જોવા મળ્યું? તમે આ કેસને કઈ રીતે અલગ જોઈ રહ્યા છો અન્ય કેસની સરખામણીએ? અલગ કેસ કરતાં વ્યક્તિ થોડો અલગ હતો. એટલે જેવી ખબર પડી, લગભગ આમ તો ઘટના તો ગઈકાલ રાત 8 જૂનની રાતની હતી. સમાચાર જેવા વાયરલ થયા તેવું અમને ખબર હતી, કારણ કે અમે ગુજરાત તકે આગળ પણ એમને કવર કર્યા છે. એમનું જે રિકન્સ્ટ્રક્શનનો વિડીયો હોય કે પછી તમામ બાબતો આપણે પહેલાં પણ કવર કરી છે. અને જેવી ખબર પડી એટલે અમે પહેલાં ધાર્મિકભાઈએ જેને કવર કર્યું, અને ત્યારબાદ અમારી પાસે ખાલી સરનામું હતું કે બોપલમાં લક્ઝુરિયા અક્ષર લક્ઝુરિયા છે અને ત્યાં જવાનું છે. અને એટલું ખબર હતી કે જગ્યા જે છે તે થોડી વિવાદિત છે, કારણ કે ત્યાંથી જ એ ઘરમાં કઈ રીતે આખી ઘટના બની હતી રાતના સમયે તે ખાલી અમારી પાસે સમાચાર હતા. અને બીજી વાત એ કે અમારી પાસે જ્યારે સમાચાર આવ્યા ત્યારે તો તેમનું પીએમ જે છે તે સોલા સિવિલમાં થઈ ગયું હતું. અને ત્યાં ઘર પર અમે પહોંચ્યા, ત્યાં કોણ હાજર હતું, કારણ કે એ ઘરમાં કોણ રહેતું હતું એ પણ અમને ત્યારે ખબર નહોતી. હજી એ તો મિસ્ટ્રી છે કે એમના ઘરમાં એમની સાથે કોણ રહે છે, એની આગળ આપણે ચર્ચા કરીએ જ. પણ અમને એટલી ખબર પડી કે આ એક મોટો કેસ છે અને અમારા દર્શકોને સાચી માહિતી શું છે એ આપણે જણાવવું જોઈએ. અને જણાવવા માટે અમારા પાસે બે રસ્તા હતા. કાં તો અમે સોલા સિવિલ જઈ શકતા, કાં તો આપણે એમના ઘરે જ્યાં ઘટના સ્થળ હતી ત્યાં જઈ શકતા. એટલે હું અને ધાર્મિકભાઈ અમે ગયા, અને ત્યારબાદ અમે ત્યાં પહોંચીએ છીએ. સોસાયટી જે છે લગભગ એક સિંગલ સોસાયટી છે, 7 માળની સોસાયટી હતી અને સાવ સુમસાન હતું. કારણ કે આ ઘટના અહીંયા બની ગઈ હતી એટલી ખાતરી હતી, ને લોકોમાં જે એક ડર હતો એ અમને ત્યાં જોવા મળ્યો. અમે લોકો ત્યાં જઈએ છીએ અને સોસાયટીમાં 2 લિફ્ટ છે. આ તમે જો અત્યારે જોઈ રહ્યા હો તો આ સાંભળજો, સોસાયટીમાં 2 લિફ્ટ છે. અમે જ્યાં પહોંચ્યા લિફ્ટ બગડી ગઈ હતી. બગડી કેમ ગઈ હતી તેનું આ કેસ સાથે ખૂબ વધારે મહત્વ જોડાયેલું છે. એ બગડી ગઈ હતી અને પછી હું અને મારા સાથી ધાર્મિકભાઈ અમે 4થા માળે પહોંચીએ છીએ. 403 આ એમનો ફ્લેટ નંબર છે. અમે ત્યાં પહોંચીએ છીએ અને ત્યારબાદ ધાર્મિકભાઈ એમનું રિપોર્ટિંગ શરૂ કરે છે. એક વાત એ મને કહેશો કે આપણે જો ત્યાં પહોંચ્યા તો આપણને તો ખબર હતી કે મહાવીરસિંહ સિંધવ, પણ આપણને ખબર નહોતી કે મહાવીરસિંહ સિંધવ આ પ્રકારે બોપલમાં રહે છે. બોપલ તે વિસ્તારમાં અક્ષર લક્ઝુરિયામાં રહે છે. તમને લાગે છે કે એમના આડોશ પાડોશમાં રહેતા લોકોને પણ ખબર હશે કે એક ભૂતકાળમાં ખૂબ મોટી ક્રાઇમ કુંડલી ધરાવતા, પાછું એક મોટું નામ, સામાજિક રીતે પણ મોટું નામ. તમે જુઓ કે એમણે બેલેન્સ પણ રાખ્યું. તમે એના ડાયરાના વિડીયો જુઓ, પૈસા ઉડાવતા, પૂર્વ સૈનિક હતા, પાછા એક સામાજિક રીતે પણ ખૂબ એક્ટિવ હતા. તો તમને લાગે છે કે આજુબાજુના લોકોને ખબર હશે કે કોણ રહે છે પાડોશમાં? હા, એટલે આજુબાજુના લોકોને કદાચ એ નહીં ખબર હોય કે આ ભાઈ જે છે એ કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે અને સુરેન્દ્રનગરના ચૂડા ચોકડી ગામે ખૂબ વધારે એમનું નામ છે. પણ એ માણસની પર્સનાલિટી એવી હતી કે આજુબાજુવાળાના લોકો જે છે, પડોશીઓ છે, તે તમામ લોકો એનાથી વાકેફ હતા. થાર એમની પાસે કાર હતી, બુલેટ હતી, અને એક જેમનો રૂતબો હતો, એની જે લાઈફસ્ટાઈલ હતી, એના કારણે સોસાયટીવાળાને જાણકારી તો હતી જ કે આ વ્યક્તિ કોઈ જેવો તેવો નથી. આપણે જ્યારે વાત કરી, એ ઘર માલિક સાથે વાત કરી, તો એ તો એમને નહોતા જાણતા. અને મહત્વની વાત એ છે કે જે સોસાયટીના લોકો અત્યાર સુધી નહોતા જાણતા, એમના મૃત્યુ પછી તો એમને જાણવા જ લાગ્યા હતા કે ભાઈ આ વ્યક્તિ કોઈ જેવો તેવો નહોતો. ખૂબ વધારે પછી ડર કેવો હતો એમનામાં? ખૂબ વધારે. એ આખી અલગ અમે એ જે આખી ઘટના હતી, અને એમની સોસાયટીમાં લોકો ખૂબ ડરેલા હતા. મીડિયા સાથે વાતચીત કરવા પણ નહોતા માંગતા. ઘણા ભાગના લોકો જે, એટલે અમે એમનો પક્ષ વધારે નથી બતાવી શક્યા. ઘરના માલિક જે હતા તેઓ વાતચીત કરી રહ્યા હતા, પણ સોસાયટીના બીજા લોકો સાથે સાચી ઘટના શું બની હતી તે જાણવા માટે અમે ગયા, પણ એ લોકો ખૂબ ડરેલા હતા. એ અમને અત્યારે ત્યાં દેખાયું. અમે મનાવવાની પણ કોશિશ કરી, પરંતુ જેમ પત્રકારિતા કહે છે કે જો સામેવાળાની જ મરજી નથી તો અમે કઈ રીતે ચલાવી શકીએ, એટલે અમે નહોતું ચલાવ્યું.
બાકી હા ત્યાં ડરનો માહોલ ખૂબ વધારે હતો ને આ ઘટના બની ત્યાર પછી ડર જે હતો તે વધારે થઈ ગયો. એની પાછળનું કારણ પણ તમને આગળના વિડીયોમાં કહીશું કે ડર કેમ વધારે થઈ ગયો. કારણ કે પોલીસ જે છે તે તપાસ કરી ગઈ હતી. ત્યારબાદ એક પડોશી ભૂલમાં એવું કહી ગયા કે તમે એના મિત્રોને જાણતા નથી, કે તમે એના મિત્રોને નથી જાણતા, એ લોકો આવ્યા હતા ને બધા જે એનો સામાન છે લઈને જતા રહ્યા ને પોલીસે કંઈ કરી નથી શકી. આ ઘટનાની અમે ચોકસાઈ બિલકુલ નથી કરતા કે આ ઘટના બની હતી કે નહોતી બની, પરંતુ ઘણા બધા પડોશીઓ હતા, એમાંના એક પડોશી ભૂલમાં બોલી ગયા હતા. તો આની પરથી ખબર પડે છે કે પાડોશમાં. અને બીજી વાત એ પણ છે કે એટલે અમે જનરલી સવાલ પૂછ્યો કે આ ભાઈ માથાભારે વ્યક્તિ જે છે તો આડોશ પાડોશમાં તેમની આણ વર્તાતી હતી કે કેમ, તો ત્યારે સામાન્ય રીતે અમને એવું કહ્યું કે એમ કંઈ બહુ વધારે માથાજી સામાન્ય રીતે રહેતા, હા કે સામાન્ય રીતે રહેતા હતા. પણ અમે જ્યારે રૂમમાં ગયા ત્યારે ખબર તો પડી કે રૂમની અંદર જે કહેવાય કે ફૂલ આઝાદી તો હતી એમને, પણ એ ચાર દિવાલની વચ્ચે થતું. તૃણતભાઈ એ કહેશો કે આપણે જે મહાવીરસિંહ પહેલા વિચાર્યા હતા ને આપણે પછી રૂમમાં એન્ટર થયા, આપણને ઘણા દ્રશ્યો અલગ અલગ જોવા મળ્યા. જેમ કે તમે જુઓ કે આપણે રૂમ પર પહોંચ્યા ત્યારે આપણને સવાલ હતો કે એ નશામાં હશે કે નહીં, પરંતુ ત્યાં પહોંચ્યા તો ત્યાં 2 ગ્લાસ હતા અને ઘણી વસ્તુ આજુબાજુ પડી હતી. એટલે ત્યારે પણ અમે તમને કહ્યું હતું કે આમાં અલગ અલગ વસ્તુઓ ભરી શકાય. હવે એમણે શું ભર્યું ને શું પીધું એ જાણે, પરંતુ 2 ગ્લાસ હતા અને ખાલી થઈ ગયેલા ગ્લાસ હતા. એમાં કંઈ ભરેલું લિક્વિડ હતું પણ હાવ થોડું ખૂબ ઓછું માત્રામાં હતું. ઘણા ત્યાં ચપ્પલ જોવા મળ્યા, ઘણા ત્યાં પર્સ જોવા મળ્યા. આ સાથે ત્યાં જે સામાન હતો એ થોડો જે હોલ છે મેઇન હોલ એમાં તહેસ નહેસ હતો, કિચનમાં તહેસ નહેસ હતો, એક માટલું ફૂટેલું હતું. તમે અંદર પહોંચ્યા ત્યારબાદ કેવી છબી લાગી? અંદર પહોંચ્યા ને ત્યારે તમે વિઝ્યુઅલમાં જોશો તો ખબર નહીં કેમ પણ એક પ્લેટ હતી, એમાં ભાત હતા, ચોખા જેને કહીએ, એ પડ્યા હતા. એક ગરવું પડ્યું હતું નીચે, એટલે જમવાની લગભગ તૈયારી કરતા હશે કે કેમ એ ખબર નથી, પણ એ હતું. અને હું મારી તરફથી એવું કહેવા માંગુ છું, અને જે મીડિયાના સમાચાર ચાલ્યા એને જોડીને હું કહેવા માંગુ છું, એ જે ખાલી ગ્લાસ હતા લગભગ એમાં દારૂ જ હશે, એ જ હશે. અને સાથે હા ચખણા અમને ઘણા બધા પ્રકારના જે બાઇટિંગ્સ જેને કહેવાય છે એ બધું જોવા મળ્યું હતું. પનીર ભુરજીનું શાક હતું લગભગ, અમે ત્યારે જોયું હતું તો એ હતું. અને આ બધું જે અમે એક્ઝાજરેટ બિલકુલ નથી કરતા, અમે ત્યાં જે મળ્યું હતું એ કહ્યા છે અને આ જે દેખાયું હતું એ જ અમે કહી રહ્યા છે. એટલે ઘણા લોકો એવું કહેશે કે આ પત્રકારિતા નથી, તમે આ કેમ બતાડો, ચપ્પલ કેમ બતાડો છો, એની પાછળનું કારણ શું હતું તે તમે જણાવો. કે એની પાછળનું એક કારણ એ હતું કે તમે વિચારો કે મહાવીરસિંહ સિંધવ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. જે રીતે અમે વાત કરી એટલે કે આ કેસ પછી એમને આટલા લોકો ઓળખે છે, પરંતુ આ કેસ પહેલા પણ એક મોટો વર્ગ છે જે મહાવીરસિંહ સિંધવને ઓળખતો હતો. અવારનવાર તેની રેલી થતી હતી, અવારનવાર તેમના સમર્થકો સાથે તે કોઈ સામાજિક કામોમાં પહોંચે, તેના વિડીયો વાયરલ થાય, તેમને આવકાર આપવામાં આવે. વિડીયો જોઈને કોઈ કહે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પૂર્વ સૈનિક હતા. એટલે વાત એ હતી કે ત્યાં પહોંચ્યા તો તેની સાથે કોણ રહે છે. હવે તમે જુઓ કે અમે ત્યાં પહોંચ્યા છીએ, પરંતુ તેની સાથે કોણ રહે છે અથવા તો ત્યાં માહોલ કેવો છે એ અમે તમને ના બતાવીએ તો તમને ખબર કેમ પડશે કે ત્યાંની સ્થિતિ શું છે. અને જો એ માહોલ અથવા તો ત્યાં કોઈ એવી વસ્તુ આશ્ચર્યજનક લાગે, એટલે કે મારું ઘર હોય, તમારું ઘર હોય, અથવા કૃણાલભાઈનું ઘર, કોઈ એક વ્યક્તિ રહેતા હોય ઘરમાં, સિંગલ વ્યક્તિ, એક છોકરો રહેતો હોય, પરંતુ એમના ઘરમાં 20 જોડી જેટલા મહિલાના ચપ્પલ હોય, તો સવાલ થાય અને દર્શકો સુધી પહોંચાડવું પડે. કારણ કે એની પાછળ કારણ એ હતું કોઈને બદનામ કરવું અથવા તો કોઈનું જે જીવન છે, એની પ્રાઇવેસી છે એ જાહેર કરવાની વાત કોઈ નહોતી, એવો ઇન્ટેન્શન પણ નહોતો. પરંતુ આની પાછળ એક કારણ એ હતું કે કોઈ વસ્તુ છુપાય નહીં. કદાચ કોઈ વસ્તુ જો દાટી દેવામાં આવતી હોય, દબાવી દેવામાં આવતી હોય તો એ વસ્તુ બહાર આવે, લોકોને પણ સવાલ થાય ને ન્યાય મળે. મહાવીરસિંહ સિંધવ સાથે કદાચ કંઈ ખોટું થયું હોય તો બહાર આવશે, એને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે. આ એક વાત સાથે, હેતુ સાથે અમે દ્રશ્યો પણ કવર કર્યા અને વધારે બોલ્યા વગર આપને એની માહિતી પણ તમને આપી હતી. તમે કહેશો, તમને શું લાગ્યું? એ તો કરું જ. પહેલા હવે આપણે મેઇન મુદ્દા પર આવી જઈએ કે શું લાગે છે કે આ એક વાત એ છે, અને હા એટલે બારી જે રસોડાની બારી કહેવામાં આવે છે કે જ્યાંથી તેમણે જમ્પ લગાવ્યો અથવા તો તેઓ ડરીને ત્યાંથી કૂદી ગયા અથવા ગેલેરી જે હતું. પણ તમને લાગે છે કે ત્યાંથી પગ લપસે? જો કોઈ માનતું હોય કે પગ લપસી ગયો, લાગે છે? બિલકુલ નહીં, બિલકુલ. એટલે નાના બાળકને પૂછશો તો એ તમને જવાબ આપશે કે આ શક્ય નથી કે પગ લપસે. એ વાત સાચી કે એ નશાની હાલતમાં હતા તો કદાચ
એમણે જુઓ કૂદકો લગાવ્યો છે, ફાઇનલ છે. હવે એના કારણ શું હોય છે એ એક મોટું રહસ્ય છે કે કારણ શું છે એમ. નહીં, પાછું સવાલ એ પણ એટલે એ માણસ પોલીસથી બીને એવું કરવા જાય એમાં બહુ ઓછી નહીં, સવાલ આમાં છે ને એક બે સવાલ એ થાય છે લોકોને કે મહાવીરસિંહ સિંધવ જેની ઉપર ભૂતકાળમાં ખૂબ કેસો થયા, હવે એ વ્યક્તિ પાડોશી સાથેના ઝઘડાના કારણે કૂદકો મારી દે, આ વાત ગળે ના ઉતરે. પાડોશી સાથેનો ઝઘડો શું થાય તમે વિચારો, શું થાય વધી વધીને? પોલીસ ફરિયાદ પણ દાખલ ના કરે પાડોશી સાથેના ઝઘડામાં, સમજાવે બંનેને અને ત્યારબાદ જતા રહે, પહેલાને ચૂપ કરાવે ત્યારબાદ નીકળી જાય ને. મહાવીરસિંહ સિંધવ વધારે તેની અટકાયત કરે તેને સાથે, એવું કશું હતું નહીં. પાડોશી સાથેના ઝઘડો એટલો મોટો કેસ નહોતો. બીજી વાત એ કે નીચે લોહી પણ નહોતું. મને લાગે ખૂબ ઓછા કેસમાં આવું બનતું હશે કે ચોથા માળેથી જમ્પ મારે ને. એટલે પણ આ અજાયબી બિલકુલ નથી. આવું આગળ પણ અમુક વાર ઇન્ટરનલ ઇન્જરી હોય તો એવા કેસમાં બનતું હોય છે કે તમે ત્યારે તમને બ્લડ ન નીકળે એવું શક્યતા છે. તો આ કેસમાં એવું થયું કદાચ એ પગના બળે પડ્યા હોય ને એના કારણે પણ આવું થયું હોય. એને એ પાછા સૈનિકમાં હતા, આર્મીમાં હતા, ફિઝિકલ ફિટ માણસ હતો એટલે શક્યતા છે કે એવું કંઈ બહુ વધારે ડેમેજ એવું ન થયું હોય એના કારણે બ્લડ જે છે તે નીકળ્યું ન હોય. તમે ખાસ દ્રશ્યો કેદ કરી રહ્યા હતા, અલગ અલગ 3 BHK રૂમ હતો, તમે શું જોયું અલગ અલગ રૂમમાં તમે જ્યારે કેમેરો ફેરવ્યો? ઘણી બધી વાતો છે મિત્રો. આ તમે જો અત્યાર સુધી સાંભળી રહ્યા હોય તો આની ઉપર ઘણી બધી જે છે તે અહીં જે કહેવા માગું છું એમાં ઘણા બધા સવાલો છુપાયેલા છે. સૌથી પહેલા આપણે વાત કરીએ હોલની વાત કરીએ. આપણે હોલમાં 3 BHK હતું, 3 રૂમની વાત કરીશું આપણે, કિચનની વાત કરીશું. હોલની વાત કરીએ તો હોલમાં સૌથી મહત્વનું અને અજાયબ વસ્તુ મને લાગી મહાવીરસિંહ સિંધવ જે છે તે કરાડીયા રાજપૂત સમાજમાંથી આવે છે, હિન્દુ ધર્મ છે, અને તેમને ત્યાં જીસસ ક્રાઇસ્ટનો ફોટો જોવા મળ્યો હતો. એ મહત્વની બાબત હતી. એમની સાથે કોણ રહેતું હતું કે એ પોતે ખ્રિશ્ચન ધર્મમાં બિલીવ કરતા હતા કે તે ખબર નથી અમને, પણ ત્યાં સામાન્ય રીતે આવું જોવા મળ્યું. આ હોલમાં સૌથી મહત્વના આ હતા અને સાથે 2 ગ્લાસ હતા જેમાં સંભવિત દારૂ જ હતું અને એ હતું અને બીજા ચપ્પલો અમે જોયા ઘણા બધા. અને પછી અમે એન્ટર થઈએ છીએ કિચનમાં. કિચનમાં જમવાનું બન્યું હતું. એક માણસ માટેનું જમવાનું નહોતું. એ જે વાસણ તમે જોશો તો તમને ખબર પડશે કોઈ એક વ્યક્તિ માટેનું જમવાનું નહોતું, વધારે જ હતું જમવાનું, એ જોવા મળ્યું. અને સાથે સાથે ત્યાંથી પછી બાલ્કનીમાં અમે ગયા તો ત્યાં પણ જે હાઇટ જે જોવા મળી, જે કબૂતરની જાડી લાગી હતી એ જોવા મળી. તો એ જોતા અમને એવું થયું કે શક્ય નથી કે અહીંયાથી કોઈનો પગ લપસે, એ જોવા મળ્યું. પછી હવે અમે આવીએ છીએ જે બીજા 2 રૂમ હતા એ ખૂબ મહત્વના હતા. એ રૂમ કેમ મહત્વના હતા? કારણ કે એક રૂમ હતો એમાં મહિલાઓના ખૂબ બધા કપડાઓ હતા, લાગી જાય કે આ મહિલાઓનો જ રૂમ છે, અને એમાં બધું જ સામાન હતો જેમને તેમ હતો. ઘણા બધા કપડાં હતા, 15 જોડી ચપ્પલો હતા, મોંઘા મોંઘા પર્સ હતા. બીજું તો અમે લોકોએ કંઈ અડ્યું નહોતું કેમ કે, અને ક્રાઇમ સીન હતો કે નહીં એની પણ આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ, પણ અત્યારે રૂમની જે શેર કરાવી દઉં તો એ બધું હતું. પર્સ હતા ઘણા બધા, ટેડી બિયર જેવું એક બિલાડું એ હતું, ઘણી બધી વસ્તુઓ જોવા મળી. અને ત્યારબાદ અમે બીજા રૂમમાં જઈએ છીએ તો એ 2 રૂમ સાવ નીટ એન્ડ ક્લીન હતા. એટલા નીટ એન્ડ ક્લીન કે તેના જે ટોયલેટ હતા તેની અંદર પણ જે પેલું ક્લિનિંગનો સર્ફ એક્સેલ કે જે હોય છે એ બ્લુ કલરનું પેલું એ પણ નાખી દેવામાં આવતું. એટલા ક્લીન તેના 2 રૂમ હતા. એ 2 રૂમમાં એકમાં કંબલ હતું એટલે કે બ્લેન્કેટ જે હતું એ દેખાતું હતું, બાકી કંઈ જ નહીં, કોઈના કપડાએ નહીં, કોઈનો એક સામાન એ નહીં. તો 2 રૂમ એટલા નીટ એન્ડ ક્લીન કઈ રીતે? એમની થાર પણ ખૂબ જ ક્લીન હતી. હા, એક્ઝેક્ટલી. હા, એટલે આ 2 રૂમ એકદમ નીટ એન્ડ ક્લીન હતા. અને આ બધાનું મતલબ એવું બિલકુલ નથી કે અમે કંઈક શંકા ઊભી કરી રહ્યા છે કે નવા સવાલ ઊભા કરી રહ્યા છે. જે જોઈ રહ્યા છે એ બતાવી રહ્યા છે. એટલે કે ટૂંકમાં આ આખી વસ્તુ જોવા મળી હતી. અને જે ચપ્પલો હતા એટલે 20-25 જોડી, અમે ચપ્પલો માટે એટલે જ ક્યુરિયોસિટી થઈ કે આ જે રાજા માણસ છે જે મહાવીરસિંહ, તેઓ પોતાના ચપ્પલ જોવા જઈએ તો 1 કે 2 શૂઝ જોવા મળ્યા હતા અને બાકી 20-25 જોડી આમના હતા. તો આ અમારા માટે થોડી નવાઈની બાબત હતી. અને બાકી મહાવીરસિંહનો કોઈ પણ સામાન અમને ત્યાં અસ્તવ્યસ્ત હાલતમાં કે અમારી આંખે ચડે એ રીતે દેખાયો નહોતો. આ મને જોવા મળ્યું. બીજી એક વાત છે કે લોકોનો સવાલ હતો કે ક્રાઇમ સીન, તમે ત્યાં પહોંચ્યા, તમે ત્યાં એન્ટ્રી કરી, ઘણા લોકોને ખબર નથી કે
આપણને એ ઘરમાં અલગ અલગ જગ્યાએ લઈ જનાર ખુદ મકાન માલિક હતા. થોડો એમનો પડદો ઉચકજો. એક્ઝેક્ટલી. હા, એટલે અમે લોકો જુઓ 3-4 અલગ અલગ વસ્તુ હોય. એક તો આ ક્રાઇમ સીન નહોતો, અહીં ઘટના બની હતી, અકસ્માત થયો હતો. આવું કંઈ થતું હોય ને તો જો આ અકસ્માતનો સીન હોય તો પોલીસ જાતે જ આને કોર્ડન કરી દેતી, આને કવર કરી દેતી. અને બીજી વાત એ આવે કે અમે જ્યારે મકાન માલિક હાજર હતા, અમે તેમની હાજરીમાં જ આ બધું કામ કરી રહ્યા હતા. અને જે છે વસ્તુ અમે કોઈ અડવાની ટ્રાય નહોતી કરી. અને પોલીસે જે ગુનો નોંધ્યો છે તે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. અહીં કોઈ ક્રાઇમનું ફેક્ટર બિલકુલ નથી આવતું. બાકી એવું કંઈ હોય તો પોલીસ જાતે જ કોર્ડન કરી દેતી. એટલે એ તમે બિલકુલ મિત્રો ભૂલી જાઓ. તમે જે કોમેન્ટ કરતા હતા અમે પણ વાંચી કે આ લોકો ઘટના ક્રાઇમ સ્થળે જઈ રહ્યા છે, પોલીસ શું કરી રહી છે. તો આનો સીધો સરળ જવાબ અત્યારે તો આ જ આપી શકીએ કે મકાન માલિક હાજર હતા અને એ ક્રાઇમ સીન વાળી ઘટના બિલકુલ નહોતી. ને એ વાત પછી આપણે બોપલ પોલીસ સ્ટેશને જઈને પણ વાત કરી. હા, એક્ઝેક્ટલી. હા, અને ત્યાંથી પીઆઈ જે કાર્યવાહી થઈ રહી હતી, ત્યાંના પીઆઈ જે અત્યારે જોઈ રહ્યા હતા, સુનિલ ચૌધરી સાહેબ, તેમણે પણ અમને આ જ માહિતી આપી કે એમની સાથે કોણ રહી રહ્યું હતું, ઘટના શું બની હતી. અને હવે ઘટના પર આવીએ. અમે શરૂઆતમાં કીધું કે પેલી લિફ્ટ જે બગડી ગઈ હતી. જી. હવે આખી એટલે તમે કહો કે આપણને શું માહિતી મળી, કારણ કે પોલીસ આવે છે, પોલીસ ક્યાં પહોંચી હતી, ત્યારે જમ્પ લગાવ્યો, શું સ્થિતિ શું બની હતી? આની માટે આપણે રાતે જઈએ. 8 જૂનની રાતે 2 ગ્લાસ છે, એમના મિત્ર છે હિતેશ પ્રજાપતિ, બંને ડ્રિંક કરે છે. લગભગ સબૂત નથી, સ્પષ્ટતા નથી, એટલે અમે નથી કહી રહ્યા. ડ્રિંક કરે છે. ત્યારબાદ જે ભાઈ છે મુખ્ય, જે છે મહાવીરસિંહ, તેમની લડાઈ થાય છે. તે જે રીતે અમને જાણવા મળ્યું છે એ રીતે તે પડોશીઓનો દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેમની સાથે મારપીટ કરે છે. કારણ કે પડોશી આમની સાથે લડાઈ કરે એવી કોઈ પડોશીઓમાં હિંમત નથી, બિલકુલ નથી. આખી સોસાયટીમાં કોઈની એટલી હિંમત નથી કે તેઓ મહાવીરસિંહ સાથે લડાઈ કરે. એટલે તેમણે ડ્રિંક કર્યું હતું અને આવી રીતે થયું. અને કોઈકે 112માં ફોન કર્યો. પોલીસ આવી. પોલીસ આવતાની સાથે એક લિફ્ટમાં જાય છે. જી. અને હવે મિત્રો આ એ જ લિફ્ટ હતી જેમાંથી પોલીસ ચડે છે, પણ ઉપર જાય પહેલા એ લિફ્ટ ફસાઈ ગઈ અને ત્યાં સાયરન ચાલુ છે નીચે. ઘટના આ છે. અને તેના કારણે પછી મહાવીરસિંહ પોતાનો રૂમ લોક કરે છે. તમે શરૂઆતમાં જોયું દરવાજો તોડવામાં આવ્યો હતો. પોતાનો રૂમ લોક કરે છે અને પછી પેનિક થાય છે, કારણ કે આપણને નીચે જે પેલું માટલું તૂટેલું જોવા મળ્યું હતું એ પેનિક થાય છે. અને ત્યારબાદ જે ઘટના બને છે તે તમે સૌ જાણો જ છો. એટલે પગ લપસ્યો, ભૂસકો માર્યો તો કેમ માર્યો, તે તમામ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો છે જેને શોધવાની તમે સૌ લોકો કોશિશ કરી રહ્યા છે. એક વાત એ પણ છે કે લોકોનો એ સવાલ હોય છે કે સીસીટીવી, હવે તો સામાન્ય રીતે કોઈ પણ સોસાયટી હોય તો સીસીટીવી ક્યાંય ને ક્યાંય મળી જાય. આના સીસીટીવી હજુ સુધી જાહેર નથી થયા. આટલો મોટો કેસ છે, આમ છતાં પણ આપણે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા હતા ત્યારે આપણે મકાન માલિકને પૂછ્યું કે ભાઈ મહાવીરસિંહ અહીંથી પડ્યા છે એવી વાત છે તો કોઈ સીસીટીવી સામે કોઈ કેમેરા હોય? તેમણે કહ્યું નહીં, આ જગ્યા પર એવું કશું છે નહીં. એટલે એના કારણે સીસીટીવી કદાચ નથી મળ્યા આપણે. અને પોલીસે અત્યારે તો એમ તો કેસ બંધ જ કરી દીધો છે લગભગ. અને આ જ હતી અત્યાર સુધીની જે માહિતી હતી તે આ જ હતી. એના કારણે અમે તમને વધારે માહિતી આપી છે. અત્યારે તેમનો અંતિમ સંસ્કાર ગઈકાલે જ તેમના ગામે થયો. તમે સૌએ જુઓ, ગુજરાત તકે પણ સમાચાર તમારી સુધી પહોંચાડ્યા છતાં. છેલ્લે વાત કે મુખ્ય 2 વાત હતી. એક વાત એ હતી કે તે કૂદકો મારી શકે કે પગ લપસ્યો કે આજની તારીખે પણ પ્રશ્નાર્થ ચિહ્ન જ છે કે ત્યારે એમણે શું કર્યું. કારણ કે અમે તમને જગ્યાએથી દ્રશ્યો બતાવી દીધા છે અને કોઈ સમજુ વ્યક્તિ હોય કહી દે કે ભાઈ આમાંથી પગ ના લપસે, છતાં પણ કોઈ પરિસ્થિતિ સર્જાણી હોય, શું થયું હોય રામ જાણે. બીજી વાત એ છે કે એ સમયે કદાચ તેઓએ કૂદકો માર્યો છે, નીચે પડ્યા છે તો લોહી કેમ નથી નીકળ્યો, આવા પણ સવાલો છે. એટલે જે રીતે વાત કરી ઘણા કેસમાં કદાચ આવું બનતું પણ હોઈ શકે. એટલે આ બધા સવાલો હતા, આ બધી વાતો હતી. જોઈએ વધુ શું સામે આવે. તમે જુઓ કે અમે ફક્ત જે જોયું છે તમારી વચ્ચે શેર કર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું પડશે, જે દૂધનું દૂધ પાણીનું પાણી થશે. જે સત્ય હશે તે આવનાર દિવસમાં બહાર આવશે. આપે પણ સમગ્ર ઘટના જોઈ આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપ શું વિચારો છો, આપનું એનાલિસિસ શું છે? કારણ કે દરેક વ્યક્તિ પાસે કંઈ ને કંઈ વાત હોય. અમે વિડીયો અપલોડ કરીએ છીએ તો લોકો નાની નાની બાબતો લખે છે કે આનું કેમ છે. એક સવાલ એ થતો હતો લોકોને કે ભાઈ જે વ્યક્તિ એમની સાથે ત્યાં કોઈ
ડ્રિંક કરી રહ્યો હતો એ વ્યક્તિ પછી ક્યાં ગયો છે? જો બારણું બંધ કરી દીધું હતું, દરવાજો બંધ હતો, તોડવો પડ્યો તો પેલો વ્યક્તિ ક્યાં ગયો? પણ બંને ગ્લાસ ખાલી છે એટલે શક્યતા તેવી છે કે ત્યાંથી નીકળી ગયો હતો, ત્યારબાદ આ બધું થયું છે અને ત્યારે કદાચ મહાવીરસિંહ એકલા હતા. એટલે આ બધી વાતો છે અને વધુ સવાલોના જવાબ આવનાર દિવસોમાં આપણી વચ્ચે હશે કે તેમણે ડ્રિંક કર્યું હતું કે નહીં, કારણ કે પીએમ રિપોર્ટમાં વધુ ભાગના ખુલાસા થઈ જશે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.